અખિલ કચ્છ રબારી સેવા સમાજ અને માગપર રબારી સમાજ દ્વારા આયોજિત 18માં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। વસંત પંચમીના 21 દંપતીઓએ શાસ્ત્રોક્ત વિધિ સાથે પ્રભુતામાં પગલાં પાડી પોતાના નવા સંસારની શરૂઆત કરી હતી। છેલ્લા 18 વર્ષથી સતત ચાલતા આ સેવા યજ્ઞ દ્વારા સમાજમાં એકતા અને આર્થિક બચતનો ઉમદા સંદેશ ફેલાવવામાં આવી રહ્યો છે। આ આયોજનની વિશેષતા એ રહી હતી કે તેમાં કરોડપતિ પરિવારની દીકરીઓથી લઈને અત્યંત સામાન્ય પરિવારના સંતાનો અને જેમના માતા પિતા નથી તેવી દીકરીઓ પણ એક જ મંડપ નીચે લગ્ન ગ્રંથિથી જોડાઈ હતી। સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે સમૂહ લગ્ન એ માત્ર ખર્ચ ઘટાડવાનું માધ્યમ નથી, પરંતુ તે સમાજમાં સામાજિક સમાનતા લાવવાનું એક સબળ સાધન છે। જે પરિવાર સદ્ધર છે તેવા પરિવારો પણ જ્યારે પોતાના સંતાનોના લગ્ન સમૂહ લગ્નમાં કરે છે ત્યારે સમાજના અન્ય વર્ગો માટે તે એક પ્રેરણા સ્ત્રોત બની જાય છે। જેમલભાઈ રબારી જેવા સમાજના શ્રેષ્ઠીઓએ પણ પોતાના પરિવારના પ્રસંગો સમૂહ લગ્નમાં યોજીને સમાજને નવી રાહ ચીંધી છે। આ પ્રકારના આયોજનોથી ગરીબ પરિવારોને મોટું આર્થિક પીઠબળ મળે છે અને સમાજમાં ખોટા ખર્ચાઓ પર લગામ લાગે છે। સમૂહ લગ્ન એ સાચા અર્થમાં સમાજની આર્થિક પ્રગતિ અને એકતાનું પ્રતીક બની રહ્યા છે। આ કાર્યક્રમમાં રબારી સમાજના અનેક અગ્રણીઓ અને ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને નવ દંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા। આજે માગપટ રબારી સમાજ અખિલ કચ્છ રબારી સેવા સમાજ આયોજિત 18માં સમૂહ લગ્ન જ્યારે આજે યોજી જવા રહ્યા છીએ ત્યારે આજે 21 દંપતીઓએ જે પ્રભુતામાં પગલાં મૂકી અને જે આજે એક નવો સંસાર શરૂ કર્યો છે ત્યારે આ 18માં સમૂહ લગ્નની અંદર ઘણું બધું સમાજને આનામાંથી અમને પણ 18 વર્ષની અંદર ઘણું બધું પણ જાણવા શીખવાનું મળ્યું છે। ઘણા પરિવારો એવા છે, આજે 18 દંપતીઓ જે છે એ દીકરીઓ એવા પરિવારની છે કે કોઈ કરોડપતિની દીકરી છે, કોઈ દીકરા દીકરી એક બિલકુલ નાનામાં નાના પરિવારની, જેનામાં એવા પણ એક બે પરિવારો એવા છે કે જેના મા બાપ પણ નથી અને એવી દીકરીઓ જ્યારે એક સમાજના શ્રેષ્ઠી એક ઉદાહરણ તરીકે અમે એક જેમલભાઈ રબારીની વાત કરીએ તો એ પણ બીજી રીતે સારી રીતે એમના દીકરાના લગ્ન કરી શકે, પણ એ એક સમાજને અને સમાજને એક રાહ બતાવવા માટે આજે સમૂહ લગ્નમાં એ પણ જોડાયા છે અને 18 વર્ષથી જે જેમલભાઈ પણ આ સમૂહ લગ્નના પથ્થરના પાયાના પથ્થર તરીકે કામ કર્યું છે તે આજે અમને અતિ આનંદ છે કે આવા શ્રેષ્ઠીઓ, આવા સેવાભાવીઓ અને આવી જે કંઈ સમાજ ભાવનાથી કામ કરતા આવા પરિવારો જોડાય છે ત્યારે સમાજને પણ અને આર્થિક રીતે સમાજને સ્વાભાવિક છે આજ તો બધા જાગ્યા છે કે સમૂહ લગ્ન એટલે શુના માટે? સમૂહ લગ્ન એક સમાજને પ્રગતિ, આર્થિક પ્રગતિ થાય એના માટે આ સમૂહ લગ્નનું આયોજન છે કે નાનામાં નાના પરિવારને આપણે કઈ રીતે સહયોગી થઈ શકીએ એના માટેનું એક આ સમૂહ લગ્નનું આયોજન છે।